શહેરના ભરતનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં શિવમ અમૃત સોસાયટી ડી-માર્ટ તરફ જવાના રસ્તા પાસે બાવળની ઝાડીમાં સિમેન્ટની વંડી પાસેથી મથુરભાઈ હીરાભાઈ પરમાર રહેવાસી અધેવાડાની લાશ મળી આવી હતી। આ વણસોધાયેલ હત્યાના ગુન્હાને ઉકેલવા લોકલ ક્રાઇમ બ્રાન્ચને સૂચના આપવામાં આવી હતી। પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર અને પોલીસ અધિક્ષક નિતેશ પાંડેના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સિસના આધારે અલગ અલગ ટીમ બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી। તપાસ દરમિયાન હીરો સ્પ્લેન્ડર મોટરસાઇકલ નંબર G જે 04EB9 045ના ધારક પર શંકા જતા રાજેન્દ્રભાઈ ગોબરભાઈ સોલંકીને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા। પૂછપરછ દરમિયાન આરોપીએ હત્યા કર્યાની કબૂલાત કરતા તેને વધુ કાર્યવાહી માટે ભરતનગર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે। ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 103(1) મુજબ ગુનો નોંધાયો છે। પોલીસે વધુ તપાસ હાથ ધરી રહી છે। પાછો ગયો તો બસ